નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 20 જંગલો કોના નો સ્વ અધ્યયન પોથીની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો? તો જવાબ, વૃક્ષ પાડનારને વૃક્ષના ફાયદા વિશે જણાવીશું અને વડ ન કાપવા સમજાવીશું. બીજો પ્રશ્ન, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જવાબ, જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. જંગલો આપણને ઓક્સિજન આપે છે. રણને આગળ વધતું અટકાવે છે. ત્રીજો પ્રશ્ન, જંગલો બચાવવા આપણે શું શું કરી શકીએ? જવાબ, વૃક્ષો કાપવા પર કડક કાયદા બનાવવા જોઈએ. પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ. જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ. ચોથો પ્રશ્ન, તમારા વિસ્તારમાં જંગલો કોણ બચાવે છે? કેવી રીતે? તો અમારા વિસ્તારમાં ફોરેસ્ટ ખાતાના માણસો જંગલોની દેખરેખ રાખે છે. તેઓ વૃક્ષારોપણ કરે છે. 5. તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો. તો રાસ અને ગરબા. છઠ્ઠો પ્રશ્ન, તમારા ગામમાં ક્યારે ક્યારે ઉજવણી થાય છે? કેવી રીતે? તો જવાબ, અમારા ગામમાં ઘણા બધા તહેવારોની ઉજવણી થાય છે. હોળી, જન્માષ્ટમી, દિવાળી, નવરાત્રિ વગેરે તહેવારો ઉજવાય છે. બીજો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ ચેકો. તો કુદુક ભાષામાં તોરંગનો અર્થ જંગલ થાય છે. બીજું, જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. ત્રીજું, એક પાક લીધા પછી જેમાં કંઈ ઉગાડવામાં ન આવે તેને ઝૂમ કૃષિ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, નીચેની પરિસ્થિતિ તમારા મતે ખોટી છે કે સાચી છે જણાવો. પહેલું, વૈદિકે પોતાની ગાડી મૂકવાની જગ્યા કરવા માટે 2 વૃક્ષ કાપી નાખ્યા. તો ખોટી. બીજું, ભેંસે એક છોડ તોડી નાખતા ઇમરાને તે છોડને દોરી બાંધોને ઊભો કર્યો. તો સાચી પરિસ્થિતિ. ત્રીજું, જોસેફે તેના જન્મદિને 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી. સાચી પરિસ્થિતિ. ચોથું, પપ્પાએ નિર્ણય કર્યો કે ઘર આગળના વૃક્ષો પાડી દેવા છે, પણ ચિંટુએ એમનો નિર્ણય બદલાવી દીધો. સાચી પરિસ્થિતિ. પાંચમો પ્રશ્ન, વસંતભાઈ પોતાના પશુને ચારો નાખવા પોતાના આંગણામાંથી રોજ 1-2 ઉપયોગી છોડ તોડી નાખે છે. તો ખોટી પરિસ્થિતિ. આભાર મિત્રો.